તો કૃષિ રાહત પેકેજ અંગે ઇફકોના ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે। રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ અંગે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે તાત્કાલિક સર્વે કરાવ્યો, અધિકારીઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રી ફિલ્ડમાં ઉતર્યા હતા। આવી પ્રતિક્રિયા દિલીપ સંઘાણીની સામે આવી છે। તેઓનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે અત્યાર સુધીમાં અપાયેલા પેકેજમાંથી આ સૌથી મોટું રાહત પેકેજ છે। કોંગ્રેસના સમયમાં નુકસાન જતું ત્યારે સરકાર બજારથી ઓછા ભાવે પાક ખરીદતી હતી। ભૂતકાળમાં ખેડૂતો પર ત્રાસ ગુજાર્યો એટલે કોંગ્રેસ સત્તા વિમુખ છે। આવું નિવેદન ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીનું સામે આવ્યું છે। કમોસમી વરસાદ જે આવ્યો, ખેડૂતોનો પાક તૈયાર થઈને ખળામાં આવે એની તૈયારીઓ હતી। એવા દિવસોમાં જે રીતે વરસાદે ખેડૂતોના પાકને ભોગ બનાવ્યો એમ કહીએ, એવા સમયે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીમંડળના સદસ્યોએ તત્કાલિક ગુજરાતભરમાં વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે અધિકારી અને મંત્રીઓ, ખુદ મુખ્યમંત્રી ફિલ્ડમાં ઉતર્યા। ભૂતકાળમાં આટલા ટૂંકા સમયમાં રિપોર્ટ આખા રાજ્યનો ન આવ્યો હોય એવા ટૂંકા સમયમાં એમણે રિપોર્ટ લીધો અને એટલા ટૂંકા સમયમાં કોઈ નિર્ણય ન થયો અને એટલા ટૂંકા સમયમાં આજ દિવસ સુધી છેલ્લા દસકામાં જેટલા પેકેજો અલગ અલગ ક્ષેત્રમાં પણ એ બધાનો સરવાળો કરીએ તો પણ 10,000 કરોડ ન થાય એવા 10,000 કરોડ જેવાનું પેકેજ આપીને ખેડૂતોને રાહત આપી છે। કોંગ્રેસના મિત્રો આજે પણ આને સંતોષકારક નથી કરતા સમર્થન આપતા, ત્યારે મારે એને યાદ અપાવવું છે કે ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં આવી મુશ્કેલીઓ, દુષ્કાળ કે આવે ત્યારે ખેડૂતો પાસેથી લેવી લેતા। ખેડૂતોએ જે સસ્તા અનાજની દુકાનથી વિતરણ કરવા માટે ખેડૂતો પાસે બજારમાં જે કિંમત ચાલતી હોય એથી ઓછી કિંમતે સરકાર વીઘા દીઠ તમારે આટલો જણસ આપવી પડે એવો નિર્ણય કરતા અને જો ન આપે ખેડૂતો તો એના પર પોલીસ કેસ થતા અને જેલમાં પૂરતા। લગભગ આવો કે છેલ્લે જ્યારે બન્યો, લગભગ 2500 કરતાં વધારે ખેડૂતોને લેવી નહીં આપવા બાબતમાં ગુજરાતની કોંગ્રેસની સરકારે જેલમાં પૂર્યા। એ કોંગ્રેસને યાદ નહીં હોય પણ ગુજરાતની જનતાને સારી રીતે યાદ છે કે કોંગ્રેસના શાસનમાં આવ્યું ત્યારે ખેડૂતો પર ત્રાસ ગુજારવામાં કોઈ ખામી રાખી નથી અને એના કારણે કોંગ્રેસ આજે પણ સત્તાથી વિમુખ છે।